નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ક્વાંટ ગામે સેવા સેતુ કાર્યક્રમ કે જ્યાં ક્વાંટ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ। તો સેવા સેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું। ક્વાંટ તાલુકાના ક્વાંટ નગર સહિતના આજુબાજુ સહિતના આસપાસના ગામના લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો। તો રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપ વધે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સેવા સેતુ અગાઉ 9મો તબક્કો સરકારે પૂર્ણ કર્યા છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ સહિતની જે સરકારી જે લાભ જે છે મળી રહે છે। કવાંટ મામલતદાર કચેરીના પટાંગણમાં સેવા સેતુનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂતકાળોમાં પણ સેવા સેતુના કાર્યક્રમો થકી લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ મળી રહે એના માટે રાજ્ય સરકારના આદરણીય સન્માનીય મુખ્યમંત્રી શ્રીના ખૂબ મોટા આશીર્વાદ મળ્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી ગામડાઓમાં નજીકમાં જઈને લોકોની ભાવનાઓ સુધી પહોંચીને એમને સ્થળ ઉપર 52 જેટલી પ્રકારના લાભ એમને સ્થળ ઉપર દેવાના આશીર્વાદ આ સરકારમાં મળી રહ્યા છે। કવાંટ મામલતદાર